નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સના સરસ મજાના લેક્ચરની અંદર. દીકરાઓ, આજે હું તમને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આર્ટ્સ વિષય આર્ટ્સ સ્ટ્રીમમાં રહ્યા છે અને આર્ટ્સ વિષયમાં ઇતિહાસ વિષય જેમણે રાખ્યો છે એ લોકોની બોર્ડની પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી સવાલો હું તમને આજે આ વિડીયોની અંદર શેર કરવા જઈ રહ્યો છું. તો ખાસ જેટલા પણ ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓ છે એમના માટે સરસ મજાનો લેક્ચર રહેવાનો છે. આખો ઇતિહાસ વિષયના બધા ચેપ્ટર્સના બધા જ સવાલો જે અગત્યના છે હું તમારી સાથે શેર કરવા માટે જઈ રહ્યો છું. તો છેક સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વચ્ચે વચ્ચે હું જે તમને સવાલો કહેતો જાઉં છું એ વિડીયોને પોઝ કરીને તમે સ્ક્રીનશોટ પણ પાડી શકશો. સ્ક્રીનશોટ મળી જાય એટલે એના આધારે તમે તમારા પાઠ્યપુસ્તકમાં નોંધ કરી શકો અને આગળની ભવિષ્યની તૈયારી માટે તમે કામમાં લઈ શકો. ઓકે, તો વાર લગાડ્યા વગર શરૂ કરીએ ઇતિહાસ વિષયના મોસ્ટ આઈએમપી સવાલ. ચેપ્ટર નંબર 1 માં પોર્ટુગીઝ કંપનીએ પોતાની વેપારી કોઠીઓ ક્યાં ક્યાં સ્થાપિત કરી એની માલિકી ક્યાંથી મળે છે. 2 માર્ક્સના સવાલો છે. ઇતિહાસની સામગ્રી તરીકે વર્તમાન પત્ર વિશે માહિતી આપવાનો છે. રાષ્ટ્રીય અભિલેખાગાર વિશે માહિતી આપવાની છે. સિક્કામાંથી પ્રાપ્ત થતો ઇતિહાસ અને ઇતિહાસ એ માનવ જીવનની પ્રયોગશાળા છે. ઓકે, તો આટલા સવાલો પહેલા ચેપ્ટરના 2 માર્ક્સમાં અહીંયા છે. તો ખાસ સ્ક્રીનશોટ પાડતા રહેજો એટલે તમને આઈડિયા રહે, અથવા તો સ્ક્રીનશોટ પાડવાની વ્યવસ્થા નથી તો વિડીયો પોઝ કરીને પણ તમે નોટ કરી શકો, બુકમાં ટીક કરી શકો, જેથી તમારા આગળના ભવિષ્યમાં કામમાં આવી શકે. ઓકે, ચાલો. ત્યાર પછી બીજા 2 માર્ક્સ ચેપ્ટર નંબર 2 માંથી 2 માર્ક્સ વાળા સવાલો છે. પાણીપતનું ત્રીજું યુદ્ધ 1761 વિશે જણાવવાનું છે. પ્લાસી અને બક્સરના યુદ્ધ વિશે માહિતી આપવાની છે. ટૂંકનોંધ લખવાની છે. બાજીરાવ પહેલો. ઓકે, 18મી સદીમાં પંજાબનો શક્તિશાળી રાજ્ય તરીકે કઈ રીતે ઉદ્ભવ થયો એ લખવાનું. અને પ્લાસી અને બક્સરના યુદ્ધમાં પ્લાસીનું યુદ્ધ છે કેવી રીતના થયું. ઓકે, બોલો સિરાજુદ્દૌલા ને મીર કાસિમ ને મીર જાફર ને રોબર્ટ ક્લાઇવ ને એ બધા પાત્રો એની અંદર આવશે. તો એ વિશેની માહિતી આપણે ખાસ લખવાની છે. 2 માર્ક્સના સવાલો બીજા ચેપ્ટરમાંથી આ તમારી સામે રહ્યા. ઓકે, સ્ક્રીનશોટ પાડતા જજો ભાઈ. ઓકે, એટલે તમને આઈડિયા આવે. ચેપ્ટર નંબર 3 એમાં છે ભારતમાં યુરોપિયન કંપનીઓની વસાહતોનું વર્ણન કરવાનું છે. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું એ તમારે સમજાવવાની છે. અંગ્રેજ અને ફ્રેન્ચ વચ્ચેની સ્પર્ધાઓમાં ભારતના શાસકોના લશ્કરોને કઈ કઈ નબળાઈઓ ખુલ્લી પડી ગઈ એ આપણે મેન્શન કરવાનું. ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન શા માટે થયું અને બક્સરના યુદ્ધના કારણો અને પરિણામોની આપણે ચર્ચા કરવાની છે. તો આટલી વસ્તુઓ છે એ આપણે ધ્યાનમાં રાખવાની થશે. ચેપ્ટર નંબર 3 ની અંદર 2 માર્ક્સના સવાલો એટલા છે. ઓકે, ચાલો 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 આગળ વધીએ. ત્યાર પછી હું અતિશય ઝડપ રાખું છું એટલા માટે કારણ કે તમારો અને મારા કરતા પણ તમારો સમય વધારે કિંમતી છે અને એટલા માટે ઓછા સમયમાં જાજા એમપી મળે એવો મારો હંમેશા પ્રયત્ન છે. હાલો, અને એ સાથે સાથે મારે ખાસ કેવું છે ઇતિહાસની સાથે આર્ટ્સ વાળા જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમના માટે 2 ઓર વિષયો છે, અર્થશાસ્ત્ર અને અંગ્રેજી. બરાબર, તો અર્થશાસ્ત્ર વિષય અને અંગ્રેજી વિષયના જેટલા એમસીક્યુ છે ખાસ કરીને ઇકોનોમિક્સના સેક્શન એ ના 20 એમસીક્યુ બોર્ડમાં હશે અને સેક્શન બી ની અંદર 10 સવાલો હશે. તો આ ખાસ ધ્યાન રાખજો મારા દીકરાઓ કે ઇકોનોમિક્સમાં તમારે 100 માર્ક્સ લાવવા છે, સારામાં સારી તૈયારી કરવી છે, હાઈએસ્ટ માર્ક્સ લાવવા છે. તો એના માટે સેક્શન એ અને બી માં તમને ઉપયોગી થાય એવા મોસ્ટ આઈએમપી એમસીક્યુ અને એસક્યુ ના જવાબ સાથેની એક પીડીએફ મેં જનરેટ કરીને મૂકી દીધી છે. આ વિડીયો તમે જોઈ રહ્યા છો એના ડિસ્ક્રિપ્શન ની અંદર તમે અવેલેબલ હશે. તો વિડીયોનું ડિસ્ક્રિપ્શન ચેક કરજો, લિંક ક્લિક કરજો એટલે તમને આઈડિયા આવી જશે કઈ રીતે ડાઉનલોડ કરવી એની માહિતી તમને મળી જશે. અને છતાંય ખબર ન પડે તો 97 12 44 48 આ નંબર ઉપર કોલ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો. પણ લઈ લેજો, સમય છે તમારી પાસે હજી પણ કવર કરવાનું. જેને કાંઈ નથી કર્યું, કોઈ તૈયારી નથી કરી અથવા તૈયારી થઈ ગઈ છે પણ સેક્શન એ અને બી ની તૈયારી ક્યાંક કરવી એની ખબર પડતી, તો એ લોકો છે એ અર્થશાસ્ત્ર વિષય છે એની પીડીએફ જરૂરથી ડાઉનલોડ કરી શકે છે અને વાંચવાના રેફરન્સ તરીકે વાપરી શકે છે. ડન છે? હવે આગળ વધીએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 4 2 માર્ક્સના સવાલો. વિલિયમ બેન્ટિંગના ન્યાય વિષયક સુધારા જણાવવાના છે. ઓકે, ત્યાર પછી અંગ્રેજી વહીવટી તંત્રનું સ્વરૂપ અને ભારતીય બાબતો માટે કયા કાયદા દ્વારા 6 કમિશનરોની નિમણૂક કરવામાં આવી હતી તો એમના નામ આપણે લખવાના છે અને એનું નામ શું કહેવાય એને કયા નામે ઓળખવામાં આવ્યું. પછી કમિશન, કયા કમિશન, પછી કંપનીના શાસન દરમિયાન કયા કયા કાયદા ઘડવામાં આવ્યા. કંપની એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અહીંયા વાત થઈ રહી છે. અને નૌકાયાન શાસ્ત્રની શાળા કોણે ખોલી હતી અને શા માટે ખોલી હતી. તો આટલા સવાલો ચેપ્ટર નંબર 4 માંથી 2 માર્ક્સના મોસ્ટ આઈએમપી છે. ચાલો ચાલો ચાલો, હજી આગળ આવશે 3 માર્ક્સના 5 માર્ક્સના આવશે, ટેન્શન નહીં લેતા. ઓકે, પણ ત્યાર પહેલા 2 માર્ક્સના સવાલો આપણે કવર કરી રહ્યા છે. ચાલો ત્યાર પછી ચેપ્ટર નંબર 5
1857 પછીની બ્રિટિશ નીતિને કારણે ભારતમાં કોમી વૈમનસ્યના બીજ કઈ રીતે રોપાયા? ઓકે, તો 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો પછી ઓલા બ્રિટિશરોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવેલી, તો એ બધામાં કોમી એકતા આપણી તૂટી. તો એના કઈ રીતે એવું થયું એના કારણો આપણે લખવાના છે. ડેલ હાઉસીની ખાલસા નીતિ લખવાની છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંતિમ ગવર્નર જનરલ કેનિંગે કઈ શંકા વ્યક્ત કરી હતી પણ આપણે મેન્શન કરવાનું. અને 1857 ના મહાસંગ્રામના પ્રથમ શહીદ હતા મંગલ પાંડે, તો એમના વિશે આ ખાસ લખવાનું છે. ખાલી નામ લખીને 2 માર્ક્સ નહીં મળે, કઈ રીતે શહીદ થયા એની ટૂંકી વિગત પણ લખવાની છે. અને 1857 ના સંગ્રામના મહત્વના કેન્દ્રો કયા કયા હતા એ પણ આપણે મેન્શન કરવાનું થશે. ઓકે, ચાલો, તો આટલા સવાલો ચેપ્ટર નંબર 5 માંથી 2 માર્ક્સ વાળા છે જે આપણે ધ્યાનમાં રાખીશું. ત્યાર પછી ચેપ્ટર નંબર 5 માંથી 5 માર્ક્સના સવાલો ધ્યાન રાખજો મિત્રો. 5 માર્ક્સના સવાલો ચેપ્ટર નંબર 5 માંથી છે 1857 ના સંગ્રામના રાજકીય કારણોની ચર્ચા કરવાની છે. ઓકે, હું તમને આમાં એમપી કહી દઉં છું. ઓકે, આ નિષ્ફળતાના કારણો છે અને ત્યાર પછી 1857 ના સંગ્રામની શરૂઆત અને વિકાસ. આ 3 સવાલો ખાસ અગત્યના છે. ઓકે, આ 3 સવાલોમાંથી 1 કે 2 તો મિનિમમ હશે ચેપ્ટર નંબર 5 માંથી 5 માર્ક્સના. આ છે 5 પણ મેં તમને સ્ટાર કરીને 3 ટીક કરી દીધા છે. ખાસમ ખાસ ભૂલાય નહીં, પાકું કરજો. ઓકે, ચાલો. અને ખાસ કરીને મુદ્દાના ટાઇટલ હશે જ, છે ચોપડીમાં આપ્યા છે તો એ ભૂલતા નહીં. હાલો, ચેપ્ટર નંબર 6 માંથી છે 3 માર્ક્સના મોસ્ટ એમપી સવાલ. તો ચેપ્ટર નંબર 6 માં 3 માર્ક્સના કયા સવાલો છે? ભારતમાં ઔદ્યોગિકીકરણમાં અંગ્રેજ સરકારે કયા અંતરાયો ઉભા કર્યા હતા? અંતરાય ઇટ મીન્સ કે વિઘ્ન, વિક્ષેપ, અડચણો ઉભી કરી હતી આપણા ઉદ્યોગોના વિકાસમાં, એ આપણે લખવાનું છે 3 માર્ક્સ માટે. કયા પ્રકારના આધુનિક ઉદ્યોગો ભારતમાં શરૂ થયા હતા એ આપણે લખવાનું. અંગ્રેજોએ ભારતનું કેટલું અને કઈ રીતે આર્થિક શોષણ કર્યું હતું એ પણ આપણે મેન્શન કરવાનું. તો નોંધ લખવાની છે અંગ્રેજોની મહેસૂલ નીતિ અને ભારત ઇંગ્લેન્ડ માટે કાચો માલ ઉત્પન્ન કરનાર અને તૈયાર માલ ખરીદનાર વિશાળ બજાર કઈ રીતે બની ગયું, શાથી બની ગયું, તો એના રીઝન, એની પ્રોસેસ આપણે લખવાની થશે. ઓકે, તો ચેપ્ટર નંબર 6 આટલી વિગતો આપણે મેન્શન કરવાની છે. ચલો, ડન. ચેપ્ટર નંબર 7 ની આપણે વાત કરીએ તો ચેપ્ટર નંબર 7 માં 2 માર્ક્સ વાળા મોસ્ટ એમપી સવાલો કયા છે? જો, રામકૃષ્ણ પરમહંસ ઉપર આપણે ટૂંક નોંધ લખવાની છે. સિમિલર સ્વામી વિવેકાનંદના વ્યક્તિત્વ ઉપર પણ નોંધ લખવાની થાય. રાજા રામ મોહન રાયને નૂતન ભારતના ઘડવૈયા શા માટે કહેવાય છે? તો એ આપણે મેન્શન કરવાનું. અને જ્યોતિરાવ ફૂલે એટલે મહાત્મા જ્યોતિબા ફૂલે, તો એમના ઉપર પણ ટૂંક નોંધ લખવાની છે. બંને આ સવાલ એક જ છે એટલે હું વાંચી નાખું છું. ઓકે, ચાલો, તો આ આટલા સવાલો છે ચેપ્ટર નંબર 7 ના 2 માર્ક્સના મોસ્ટ એમપી છે. હલો, ડન. ત્યાર પછી ચેપ્ટર નંબર 7 ના 5 માર્ક્સના મોસ્ટ એમપી સવાલો. તો થિયોસોફિકલ સોસાયટી છે, એમાં શ્રીમતી એની બેસન્ટ જેમણે આ થિયોસોફિકલ સોસાયટીની શરૂઆત કરી હતી, તો એમણે શું પ્રદાન છે, શું ફાળો છે એ આપણે લખવાનું છે. આર્ય સમાજ છે એની કઈ કઈ એક્ટિવિટીઓ થતી હતી આપણે લખવાનું છે. બ્રહ્મો સમાજ, બરાબર, અને આર્ય સમાજ. ઓકે, તો 3 સોસાયટી વિશે લખશો તો પણ ઘણું છે. અને રામમોહન રાય, વિવેકાનંદ, સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ મિશન, એમની એક્ટિવિટીઓની આપણે રૂપરેખા આપવાની થશે. ઓકે, તો 3 સોસાયટી, 3 સમાજ, એક તો થિયોસોફિકલ સોસાયટી, આર્ય સમાજ, બ્રહ્મો સમાજ અને રામકૃષ્ણ મિશન, આ સંસ્થાઓની આપણે વિગતો ધ્યાનમાં રાખવાની થશે. 5 માર્ક્સના સવાલો છે, મોસ્ટ એમપી, ભૂલાય નહીં, પાકા કરવાના. ચલો આગળ વધીએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 8 અને એમાં 2 માર્ક્સના સવાલો કયા કયા છે? સૌથી પહેલું લોર્ડ કર્ઝને જે બંગાળના ભાગલા પાડ્યા તો 1905 ની અંદર, આઈ થિંક, તો એના ઉપર ટૂંક નોંધ આપણે લખવાની છે. બ્રિટિશરોએ અંગ્રેજોને શેનું જાતિગત અભિમાન હતું? એટલે રંગભેદનું, અમે આર્ય છીએ ને અમે ધોળી ચામડીના. ઓકે, એમ એનું જે અભિમાન હતું. ઓકે, હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, એનું પ્રથમ અધિવેશન ઈસવીસન 1885 માં ક્યાં મળવાનું હતું અને પછી સ્થળ બદલવું પડ્યું. ઓકે, એલન ઓક્ટેવિયન હ્યુમ, AO હ્યુમ, જેના અધ્યક્ષ હતા, તો એના વિશે કહી છે. પહેલું સ્થળ કયું અને ફર્યા પછીનું ફાઇનલ સ્થળ કયું અને કેમ બદલવું પડ્યું એનું રીઝન આપણે અહીં મેન્શન કરવાનું છે. ઓકે, તો ખાસ અગત્યનો સવાલ છે મહાસભાનું પ્રથમ અધિવેશન, તો આની અંદર આવી જાય છે એટલે આ સવાલ કરવાની આવશ્યકતા નથી. ઓકે, અને બંગભંગની ચળવળ અને સ્વદેશી આંદોલનો વિશે ટૂંક નોંધ આપણે 2 માર્ક્સની અંદર લખવાની છે. એટલે 2 માર્ક્સમાં તો ખાલી નામ લખવાનું છે, એટલે બધું વિશેષ ડિટેલમાં જવાનું નથી. ઓકે, હાલો, તો આ સવાલો છે બંગાળના ભાગલા ઉપર ટૂંક નોંધ, જાતિગત અભિમાન, હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું અધિવેશન અને બંગભંગની ચળવળ અને સ્વદેશી આંદોલન. ઓકે, ચાલો
ચેપ્ટર નંબર 8 માં જ 5 માર્ક્સના સવાલો પૂછી શકાય એવો સરસ મજાનો છે. પાશ્ચાત્ય વિચારો અને શિક્ષણ પર હિન્દનો પ્રભાવ. ઓકે, શિક્ષણનો હિન્દ પરનો પ્રભાવ. ઓકે, તો એ સ્પષ્ટ રીતે આપણે સમજાવવાનો છે. ભારતમાં ભવ્ય ભૂતકાળના પુનઃસંશોધનની પ્રક્રિયા મોસ્ટ આઈમ્પી છે. અને બંગભંગનું આંદોલન શા માટે શરૂ થયું અને એના કયા કયા રિઝલ્ટ આવ્યા, કયા કયા પરિણામો આવ્યા, તો એ આપણે મેન્શન. એટલે 3 સવાલો તમને આપ્યા છે, તો 3 સવાલો મોસ્ટ આઈમ્પી છે, ભૂલાય નહીં, ધ્યાન રાખજો. ચલો ડન છે. આગળ વધીએ ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 9, 2 માર્ક્સના મોસ્ટ આઈમ્પી સવાલો છે. એમાં સૌથી પહેલું છે હિન્દ છોડો આંદોલન 1942 માં સરકારે આપણા ભારતીય ક્રાંતિકારો ઉપર કેવું દમન, કેવો અત્યાચાર કર્યો, એના વર્ણનો આપણે 2 માર્ક્સમાં ટૂંકમાં મેન્શન કરવાના છે. ખેડા સત્યાગ્રહ આપણે ખાસ અગત્યનો છે. ગાંધીજી શા માટે કર્યો હતો, આની અંદર પાકો કરશો એટલે ઓટોમેટિક આવી જશે. અસ્પૃશ્યતા નિવારણ માટે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ગાંધીજી શા માટે ચલાવી, અને કાળો કાયદો રોલેટ એક્ટ અને ગાંધીજી શા માટે કીધો. આ સવાલ મોસ્ટ આઈમ્પી છે, એટલે હું આના ઉપર રાઉન્ડ કરીને સ્ટાર કરું છું. મોસ્ટ આઈમ્પી છે. ડન છે. ચાલો ચેપ્ટર નંબર 10, 3 માર્ક્સના સવાલો આઝાદી પછીના મોસ્ટ ઓફ છે. અને સૌથી પહેલું છે ભારતના પાકિસ્તાન સાથેના સંબંધો જે બિલકુલ સારા નથી, એના વિશે લખવાનું છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી સેક્ટર, એના વિશે આપણે લખવાનું છે. ભારતે ઉદ્યોગ ક્ષેત્રે કરેલા વિકાસના આલેખો નહીં દોરવાના, પણ આપણે એનું વર્ણન કરવાનું છે કે આપણા ઉદ્યોગોએ કયા કયા ક્ષેત્રમાં કેટલો વિકાસ કર્યો. બાકીના પણ સવાલો અગત્યના છે, પણ દીકરાઓ ખાસ યાદ રાખજો કે બાકીના સવાલો પછી પાકા કરજો. પેલા હું આજે સ્ટાર કરી રહ્યો છું, એ સવાલો તમારે પેલા પાકા કરવાના છે, જે ભૂલાય નહીં. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 11, 2 માર્ક્સના મોસ્ટ આઈમ્પી સવાલો ચેપ્ટર નંબર 11 માં કયો છે? બરાબર, આ વિદેશી ઇતિહાસ. ઓકે, વિદેશનો ઇતિહાસ અહીંયાથી આપણો શરૂ થાય છે. નવ જાગૃતિના 4 લક્ષણો, સ્ટેમ્પ એક્ટ, ગ્રેગરિયન કેલેન્ડરમાં કયા કયા સુધારા કરવામાં આવ્યા છે, અને આ નવ જાગૃતિનો ઇટાલીમાં ફાસીવાદ ને બધું જે આવે છે એની અંદર આપણે મેન્શન કરવાનું થશે. ડન છે ભાઈ? હાલો પછી સમાજવાદી વિચારસરણી 3 માર્ક્સના સવાલો ચેપ્ટર નંબર 11 માંથી મોસ્ટ આઈમ્પી છે. તો સમાજવાદી વિચારસરણી જે રશિયામાં અત્યારે આપણને જોવા મળે છે, જોસેફ મેઝીની. ઓકે, તો એ ભાઈ વિશે આપણે ખાસ લખવાનું છે. ફ્રાન્સની ક્રાંતિને મહાન ક્રાંતિ કેમ માનવામાં આવે છે? એ લોકો મહાન માને છે એટલે, પણ એનાથી ઘણા બધા પરિવર્તનો થયેલા. ઓકે, તો એ આપણે લખવાનું છે. અને નવ જાગૃતિના યુગ દરમિયાન સાહિત્ય અને કલાના ક્ષેત્રે થયેલા વિકાસની રૂપરેખા આપણે આપવાની છે. તો ડન. તો 1 2 3 4 4 સવાલો છે, મોસ્ટ આઈમ્પી છે, તો પાકા કરી લેજો ભૂલ્યા વગર. ચાલો ચેપ્ટર નંબર 11 માં 3 માર્ક્સના મોસ્ટ આઈમ્પી સવાલો છે. હવે ત્યાર પછી ચેપ્ટર નંબર આગળ વધીએ એ પહેલા ખાસ મારે તમને કહેવું છે કે ભાઈ યુથ સ્વયંનો એમસીક્યુ અને એસક્યુ માટે તમારી તૈયારી સબળ, મજબૂત, સરસ, મસ્ત બને એના માટે અર્થશાસ્ત્ર વિષય અને ઇંગ્લિશ વિષય જે આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે પણ મોસ્ટ આઈમ્પી છે, કામના વિષયો છે, એમના માટે એમસીક્યુ અને એસક્યુ ની પીડીએફ આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક દ્વારા મૂકી છે. મેં ડાઉનલોડ કરી લેજો અને બોર્ડની પરીક્ષાની તૈયારીમાં તમને ખૂબ કામમાં આવવાની છે. તો એના માટે દીકરાઓ ખાસ ભૂલતા નહીં, 97 આ નંબર ઉપર કોલ કરીને તમે ડાઉનલોડ કરી શકો છો. અને ન ખબર પડે તો લિંકમાં એક વિડીયો પણ આપેલો છે, એટલે તમને આઈડિયા આવી જાય ડાઉનલોડ કઈ રીતે કરવાની છે. ડન છે ભાઈ? ચલો આગળ વધીએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 12, રશિયન ક્રાંતિઓ છે. આની અંદર ઘણી બધી છે, તો રશિયાના ક્રાંતિમાં કયા કયા વિચારકોએ પ્રભાવ પાડેલો એ લખવાનું છે. પ્રથમ વિશ્વયુદ્ધનો મોસ્ટ આઈમ્પી ઘટનાક્રમ, એના વિશે 3 માર્ક્સના શોર્ટની. વર્સેલ્સની સંધિ પહેલા વિશ્વયુદ્ધના અંતે થયેલી જર્મનીના વર્સેલ્સ શહેરની અંદર, તો એ આપણે લખવાની થશે. રશિયાની ક્રાંતિમાં લેનિનનું યોગદાન. ઓકે, બોલ્શેવિક ક્રાંતિમાં જે આ ભાઈ મેઇન હતા, ઓકે, લેનિન, તો એ વસ્તુ આપણે મેન્શન કરવાની છે. હાલો સ્ક્રીનશોટ પાડી લેજો. સ્ટાર કરેલા પહેલા પાકા કરવાના છે, બાકીના પછી પાકા કરવાના છે. ત્યાર પછી 5 માર્ક્સના મોસ્ટ આઈમ્પી સવાલ ચેપ્ટર નંબર 12 માંથી. સ્વતંત્ર ભારત પછી ભારતમાં સ્વતંત્રતા બાદ આઝાદ ભારતમાં કેવી સમસ્યા ઉદ્ભવી હતી એ આપણે સમજાવવાની છે. રોલેટ એક્ટ ઓલરેડી આપણે ચર્ચી ચૂક્યા, એટલે આમાં આપણે એમાં કાંઈ હરી નથી કરવાની. હિન્દમાં કોમવાદના ઉદયના કારણો લખવાના છે, ઉગ્ર રાષ્ટ્રવાદ એટલે શું આવે આપણે મેન્શન કરવાનું છે. ડન છે ભાઈ? ચાલો આગળ વધીએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 13, 5 માર્ક્સના મોસ્ટ આઈમ્પી સવાલો છે. નાઝીવાદના ઉદયના કારણો, હિટલર, જર્મની. ઓકે, ત્યાર પછી રાષ્ટ્રસંઘ, એ મોસ્ટ આઈમ્પી સવાલ છે. રાષ્ટ્રસંઘ એટલે યુનાઇટેડ નેશન્સ, તો એની છે એને હેતુઓ જણાવવાના છે.
અને ફાસીવાદી વિચારસરણીની વિશેષતાઓ આપણે લખવાની છે. તો આ 3 સવાલો સૌથી પહેલા પાકા કરજો, બાકીના પછી પાકા કરજો. ડન છે? ચાલો આગળ વધીએ. ત્યાર પછી ઓકે, રાષ્ટ્રસંઘની સફળતા અને નિષ્ફળતાનો અહેવાલ, એ પણ આપણે સફળતા નિષ્ફળતા અને અહેવાલ આપણે લખવાના છે. ઓકે, હેતુ ઓલરેડી ટીક કરી ચૂક્યા એટલે અહીં હું મેન્શન નથી કરતો. ચાલો ડન. 14 ચેપ્ટર નંબર, અને એમાં 2 માર્ક્સના સવાલો. દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જર્મનીની કઈ કઈ વ્યવસ્થા કરવામાં આવી બીજી વાર, કારણ કે બીજી વાર તો પહેલામાં હારી ગયું, પછી બીજામાં હારી ગયું, એટલે શું એની વ્યવસ્થા કરવામાં આવી એ આપણે મેન્શન કરવાનું છે. દ્વિતીય વિશ્વયુદ્ધ છે એમાં કયા કયા દેશો હારે રશિયાએ સંધિ કરી હતી એના નામ તમારે મેન્શન કરવાના છે. ઓકે, પછી યુએન માં સમિતિમાં કેટલા સભ્ય છે અને કેટલા કાયમી અને કેટલા બિનકાયમી છે, વિશિષ્ટ સત્તા. ઓકે, વીટો પાવર જે આપણે બોલીએ છીએ, તો એ કયા કયા દેશોને છે અને કઈ વિશિષ્ટ સત્તા એમને આપવામાં આવી છે. તો એ સવાલો છે આપણે જવાબ સ્વરૂપે પાકા કરવાના છે. ઓકે, હાલો પછી 5 માર્ક્સના સવાલો. ચેપ્ટર નંબર 14 માંથી દ્વિતીય વિશ્વયુદ્ધ શા માટે શરૂ થયું. ઓકે, તો એ પરિબળો આપણે લખવાના છે. અને જર્મની વિજય નથી કરવો, પણ એમાં કઈ કઈ ઘટનાઓ બની, એટલે આખો દ્વિતીય વિશ્વયુદ્ધ કરી નાખો ભાઈ. 1939 થી 1944 સુધીનું જે થયું, પછી અંત તો જાપાન ઉપર અણુબોમ્બ મૂક્યા, અમેરિકાએ મૂક્યા એટલે ફેંક્યા, અને પછી અંત આવ્યો. 2 માર્ક્સના સવાલો. નેટોની માહિતી આપવાની છે. નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, ઓકે, અમેરિકાના વર્ચસ્વ વાળું ગ્રુપ, તો એની માહિતી આપવાની છે. નીચેના દેશો પર કોનું કોનું વર્ચસ્વ કે આધિપત્ય હતું એના નામ લખવાના છે. સ્ક્રીનશોટ પાડી લો ભાઈ, આ બધા દેશો છે, એમાં કયા દેશ ઉપર કોનું નામ હતું, કોનું શાસન હતું એ આપણે મેન્શન કરવાનું છે. આટલા બધા દેશોના નામ આપ્યા છે. અલગ અલગ દેશો પર અલગ અલગ લોકોનું શાસન હતું. ઓકે, દાખલા કે ભારત ઉપર અંગ્રેજોનું શાસન હતું. ઓકે, તો એ રીતે અલગ અલગ દેશોના નામ આપ્યા છે. સ્ક્રીનશોટ પાડી લેજો ભાઈ. હાલો, ત્યાર પછી બિન જોડાણવાદ, એટલે કોઈ નામ નહીં જોડાવાનું, એકલા રળી ખાવાનું. તો બિન જોડાણવાદની નીતિ 2 માર્ક્સમાં મોસ્ટ ટાઈમ બી છે. અને જર્મનીમાં કેટલા યહૂદીઓને કોણે મારી નાખેલા, હિટલરે મારી નાખેલા 60 લાખ આશરે, એવું કહેવાય છે 60 લાખ. બુકની અંદર જે આંકડો આપ્યો એના ફાઇનલ રાખજો, પણ એવું ઇતિહાસ કહે છે. ઓકે, ચાલો ત્યાર પછી ચેપ્ટર નંબર 15 બિન જોડાણવાદ ઓલરેડી થઈ ગયું છે એટલે આમાં એમાં હળી નહીં કરીએ, પણ માઓ સે તુંગ વિશે ટૂંક નોંધ લખવાની છે. 3 માર્ક્સમાં મોસ્ટ ટાઈમ બી છે. મહાપ્રસ્થાનવાદ કોણે અને શા માટે કરેલું, અને નાટોન સિયાટોની ઇન્ફોર્મેશન આપવાની છે. ડન છે ભાઈ? ચાલો ત્યાર પછી ચેપ્ટર નંબર 16 આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે. નામ ન પડે ને, બરાબર છે. સમવાય તંત્ર એટલે શું? પ્રમુખ પદ્ધતિ શાસન વ્યવસ્થા અમેરિકામાં જે જોવા મળે છે. ઓકે, તો એ આપણે ખાસ લખવાનો છે. અને આતંકવાદની વ્યાખ્યા, આતંકવાદ નહીં પણ આતંકવાદ ની વ્યાખ્યા આપણે લખવાની છે. એટલા સવાલો ખાસ થી કરી નાખજો, પાકા કરી લેજો. ચેપ્ટર નંબર 16 માંથી 2 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ બી છે. હાલો, ત્યાર પછી ચેપ્ટર નંબર 16 માં 3 માર્ક્સના સવાલો. સામ્યવાદ જે ચીનમાં અત્યારે જોવા મળે છે, મોસ્ટ ટાઈમ બી. સમકાલીન શાસન વ્યવસ્થાના મુખ્ય સ્વરૂપો. ઓકે, મિશ્ર અર્થવ્યવસ્થા, મૂડીવાદી, સમાજવાદી, સામ્યવાદી, એ આપણે લખવાનું છે. ત્યાર પછી આધુનિક વ્યવસ્થાના મુખ્ય સ્વરૂપો લખવાના છે. અને આતંકવાદના ઉદ્ભવ માટેના કારણો, એ મોસ્ટ ટાઈમ બી છે, ભૂલવાની. ચલો ડન, આગળ વધીએ. ત્યાર પછી ચેપ્ટર નંબર 17 2 માર્ક્સના સવાલો. જૈવ વિજ્ઞાનમાં થયેલા સંશોધનો લખવાના છે. અને વર્તમાન પત્રો છે, ન્યૂઝપેપર્સ, એનું સામાજિક મહત્વ, સોશિયલ મીડિયાની સારી અને ખરાબ 2 બાબતો શું ટૂંકમાં જણાવવાની છે. અને મલ્ટીનેશનલ કે બહુ દેશની સંસ્કૃતિઓની પરિભાષા, તો એ આપણે અહીંયા મેન્શન કરવાની છે. ઓકે, હાલો ત્યાર પછી ચેપ્ટર નંબર 17 માં જ 3 માર્ક્સના સવાલો છે. તો એની અંદર સૂર્ય ઉર્જા અને જળ ઉર્જાનો પરિચય આપવાનો છે. ઓકે, ટેલિવિઝન અને રેડિયો એ સંદેશા વ્યવહારના એમાં સ્થાન શું છે, તે ટીવી અને રેડિયો એ આપણે સ્પષ્ટ કરવાનું. અને એન્ટીબાયોટિક દવાઓથી માનવ સમાજને શું ફાયદો થયો એ આપણે લખવાનું થશે. 3 માર્ક્સના સવાલ ચેપ્ટર નંબર 17 માંથી છે. ત્યાર પછી 3 માર્ક્સના સવાલો તો આ થઈ ગયા છે, એટલે આગળ વધીએ. હા, ઓકે, ડન છે ભાઈ. તો ચેપ્ટર નંબર 17 ચેપ્ટર માંથી ઇન શોર્ટ એટલા સવાલો હતા જે તમારી સમક્ષ મેં રજૂ કર્યા. બાકીના વિડીયો આર્ટ્સના તમને ફરીવાર એકવાર કહી દઉં કે ઇતિહાસ, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ, ઇકોનોમિક્સ, આ 5 વિષયના આર્ટ્સના મોસ્ટ એમપી વિડીયો આ જ ચેનલના વિડીયો સેક્શનની અંદર તમને મળી રહેવાના છે. તો તમે જો આર્ટ્સના વિદ્યાર્થી છો અને તમારા મિત્રો પણ આર્ટ્સના વિદ્યાર્થીઓ છે, શેર કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી નાખજો, કારણ કે આવા નવા વિડીયો તમારા માટે આ ચેનલ ઉપર આવતા રહેવાના છે.
તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો, ટાટા બાય બાય, સી યા.